જામનગરમાં 3.5 કિલોમીટર રોડ પ્રોજેક્ટ માટે અવરોધરૂપ 331 કાયદેસર તથા ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા। જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3.5 કિલોમીટર લાંબા રોડ પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર અને કાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં 331 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જેમાં કાયદેસર અને ગેરકાયદેસર બંને પ્રકારના બાંધકામોનો સમાવેશ થાય છે। શહેરના વિકાસ માટે જરૂરી માર્ગો અને ફૂટપાથ માટે જગ્યા બનાવવી એ મુખ્ય ઉદ્દેશ હતો। આ કામગીરી દરમિયાન ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્તની વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી। એક કાઉન્સિલર સહિત 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જે બાંધકામો સાથે સંકળાયેલા હતા। તંત્રની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। જામનગર શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ અને માર્ગોની અછતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કામગીરી મહત્વપૂર્ણ છે। વિશેષ કરીને ઢીંચડા રોડ પર 30 મીટર પહોળો માર્ગ બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં 10,500 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો હતા, જે તોડવામાં આવ્યા છે। આથી શહેરમાં માર્ગોનું વિસ્તરણ અને ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ શક્ય બનશે।